हाँ आज खड़िया हूँ राजीभाई आहिर बोलूँ छूँ। अमारे आजूबाजू खड़ियानी अंदर जे ओछामां ओछा 20 થી 25 जना जूना कार्यकरवाळा अमे एटले भेगा थया। ज्यारे गोपालभाई कोईना फोन नहीं उपाड़तो એટલે અમારે વિડીયો એમ ઉતારવાનો છે કે અમારે કોઈ પણ કાર્ય કરવાના ગામના નાગરિકના કોઈ કામ હોય અમારી પાસે આવે તો ગોપાલભાઈ ફોન ન ઉપાડે તો અમારે કીની પાસે રાવ ફરિયાદ કરે। એટલે અમે કાર્ય કરવા એટલું અમે અહીં ભેગા થયા ખડિયા કે ભાઈ ગોપાલભાઈને કંઈ તમે થોડીક આ સિસ્ટમ રાખો, આપણા કાર્ય કરવા કોઈ પણ નારાજ ન થવો જોઈએ, પણ થોડોક સિસ્ટમ તમારા સુધારા કરો। પણ અમને થોડું અંદરનું દુઃખ છે, તમારી ચૂંટણી હાટું અમે ધન મનથી મહેનત કરી હતી, અમે અમારા ઘરના પૈસા બગડ્યા, અમે કોઈ દી પાર્ટીને ખર્ચે લોજમાં જમવા નથી ગયા, અમે જેલમાં होते जई आव्या। अमारे विजयपुरवाळा छे, हराथावाळा छे भाईओ, अमे बूथमां बेहाड्या हता त्यारे अमने वाड़ीए उपाड़ी जेलमां होते लई गया था। ई समयमां आजनी तारीखे गोपालभाई एम कोई दी अमारी वात नथी करी के नथी फोन कोई उपाड़ता, एनी कारणें अमने थोडुं कार्य करवानो अंदरनुं दुःख थाय। एटले अमारे विडियो उतारवानुं कारण आ एक ज छे के तमे आनी कोईक सिस्टम करो, अपना कार्यकरो कोई नारा तो हंधाई बात करो। तुम तारे अत्यारे चूंटणी तो होय कि 2 महीना थया, अटाने मोटा मोटी फरियाद गोपालभाई ने आज बोले छे कि अमारा फोन नहीं उपाड़तो, एनी कारणे अमे आ विडियो शूटिंग कर्युं छे। हवे बोलो तमे जयंतभाई, तमारी वात करी आपो। डॉक्टर साहेब तमे बहु सत्य बात करी कि हाचा हता ए निकળી गया, अटाणे खोटा माणस छे 100% बात। 2007 में खोटું परिवर्तन ई नहीं पण परिवर्तन करी बतावी दઈએ, फेरी नक्की कर लईए आपणी वातमां। એને રાજકારણ આવડે તો આપણે નથી આવડતું? અરે એને તો આપણો ઉપયોગ કરીને એ લોકો રાજકારણ કરી ગયા છે। આ લોકો આપણો ઉપયોગ નાના કાર્ય કરવાના ગામ માટે છે ને, આપણે અમારી ખંભે બંદૂક ફોડીને એ લોકો આગળ નીકળી ગયા ને એટલું બધું એને અભિમાન આવ્યું કે રાવણ નહીં ગોળે કે અમે કંઈક છીએ। અરે ભાઈ તમે ધીરા રહ્યો, કોઈક ભૂટકી જાય ને તો ઘેરે છે ને કોઈ બાયણે નહીં નીકળી શકો। એક તો છે ને હરેશ સાવલીઓ છે ને જિલ્લા પ્રમુખ લાયકાત જ માણસ નથી અટાણે, કારણ કે કોઈના ફોન નથી ઉપડતા બંધ કરતા। આપણે એમ હતું કે સારો ધારાસભ્ય તો સારા કામ થાય, પણ કોઈના નહીં થાય। 2007 સુધી ગામડાની અંદર વિસાવદરની સીટની અંદર કોઈ પણ કામ નહીં થાય, હું ગેરંટી તમને માર દઉં જાઉં કહું। એટલે આ વસ્તુ એવી છે કે હંતે ખોટા જ ભેગા થઈ ગયા, જે સાચા હતા તમે નીકળી ગયા। આપણે હવે અમે હલવાણા નહીં આમ કે નહીં આમ, પણ છતાંય જિલ્લા તાલુકાની ચૂંટણી આવશે તેથી અમે કરી બતાવી દે। હું અમે કોઈ ઓછામાં એને એમ છે કે અમારે જન્મ થયા ત્યારે અમે એમ છે કે અમે રાજકારણ અમે એક જ કરીએ। રાજકારણ તો અમને કરતા આવડે, તમારા જેવા કોઈ અમે હલકા નથી। બાકી હંતુ માપે રહીજો। આ બીજા તો વિડીયા માપક કે હે, હું દીદી કોઈના બાપનું સહન નહીં કરું। તમારે તાકાત હોય તો દેજો। રાજથી સવારના કે 23,000 રૂપિયો તમારે મિટિંગ કરી હતી, ખડિયા મિટિંગ કરી 23,000નો ખર્ચો આવ્યો, કેમ બેનસો કોઈ જવાબ નથી દેતા? તમને 10 ફેરી કોઈકને મેં કીધું ભાઈ મારું બિલ કે દે છે, બિલ કે દીધું, સાના મના થઈ ગયા, મોબાઈલ કરી દીધા બંધ। તો તમારે આ ધંધા કરવા કે હારા કરવા? અને મારે છે ને ભાઈ 60 જણાને માનસિક બીમારી છે, આજે છે ને તેદી રહે, ચૂંટણી પહેલે હતી ને હજી માનસિક બીમારી છે। એનો જવાબ તો તમારે બહુ મોટો મારો આવશે। તેદી મારો જવાબ તમને મોટો આવશે। જેથી ભેગા થાવ તેથી ખડિયામાં 11 મિટિંગ કરો, તેથી હું સારા જાહેરાતમાં કહેવાય હવે મને શું કરવું, માનસિક બીમારી છે। તાલુકા જિલ્લાની ચૂંટણી આવશે, છેવટે અમે અપક્ષમાં લડવા તૈયાર છે। ટિકિટ ન મળે તો કઈ ડોપે ચડે, અને કોણ અમારા વસ્તાની અંદર ટિકિટ આપીને કોણ લડી લડે છે અહીંયા અમે જોઈ લઈએ। તો મારામાં તેવડ છે। બાકી મારે એક ફોન જાય ને તેને ટિકિટ મળી હોય તો ઘર પકડીને બેસી જાય, એટલી મારી જવાબદારી। એવા કોઈ હલકા ન અમને સમજતા હતા। એટલે તારી પાસે ગોપાલભાઈ તો હું છે અત્યારે, હું તને હંધાને ખંડ હંધાને દઈ દઈને અત્યારે ધારાસભ્યને ઓલા સભ્યને મહિના હંધા તમને હરેશભાઈ કઈ રીતે સૌ તો અમને ખબર છે, અમારે મુઠ્ઠીમાં છે એ તો આવું સારું છે। અમારે મુઠ્ઠી ખુલી ગઈ ને તો તમારે કોઈ જાક મોકરા થઈ જાય। કેવા તમે કુંડારા કરો છો? તમારે કદાચ 10 ગણું મારે સારું છે, ભગવાનની દયા છે, માતાજીની દયા છે। બાકી 1 લાખ રૂપિયા વાપરતો વાપરી શકીએ, અમારામાં તેવડ છે। પણ હજી અમે કોઈને નથી બતાવતા। અમે સાદા માણસ અને સાદા રહેવું, જનતા એ જોડેલ છે અને જનતા એના કામ કરશું અને નિકાલ જ થઈ કોઈ મતલબ ઊભો નહીં કે અમારે તો જનતાનું સારું કરવું છે, ખેડૂતનું સારું કરવું છે, મજૂરનું સારું કરવું છે। અમારું ઉપરવાળું ધ્યાન રાખે, તમારે જેવા અમારે જરૂર નથી, આજે નથી કાલે જરૂર નથી। અને બોલવામાં જ કે હવે તમે હંધાઈ સભ્યથી રાખજો ભાઈ, હું કહું। અને હરેશભાઈને ખાસ મારી વિનંતી છે, હજી સમજી જાય તો સારું છે ભાઈ, નકર છે ને હવે મારી હારી જે વાતાવરણ તમે જે 2 જણાએ કર્યું ને એમાં મજા નહીં આવે। એ તમને છે ને ખાલી ફોનમાં ને મનવે છે, હું માને નહીં હો। મારામાં 2 જ ગુણ છે, સારા હારી દુનિયાનો સારો છે, ખરાબ હારી દુનિયાનો ખરાબ છે। મારો કોઈને તોડી લે, તમે એવું ન માનતા। ત્યાં ઘેરે પૂગતા મારે વાર ન લાગે, 1 કલાકમાં ત્યાં પહોંચી જાઓ, ધીરે હું ઠાવકીનો નથી। સારા હારે હું દુનિયાનો સારો છું, મારું હચોડું મારો જીવ દેવા હું તૈયાર છું। સારા માણસને મારે જરૂર છે, પણ છતાંય હવે તમે ધ્યાન રાખજો, હવે તમે કઈ રીતે જીતો, હવે અમે છીએ ને તમે છે। જય હિન્દ, જય ભારત, રાજસીભાઈ આહિર।